કોઈ પણ રાજ્યની ઓળખ, કોઈ પણ રાજ્યનો ચહેરો હોય છે તો એ છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે. પરંતુ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી હોવા છતાં હજી પણ કેટલીક ત્રુટીઓ અને ખામીઓ છે. આ ત્રુટીઓ અને ખામીઓ સુધારવા માટે ડીજીપી વિકાસ સહાયે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ બોલાવી, જેમાં તમામ જિલ્લાના એસપી, તમામ શહેરોના ડેપ્યુટી પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને સિનિયર પોલીસ અમલદારોને આ ક્રાઇમ કોન્ફરન્સમાં બોલાવવામાં આવ્યા છે. આ ક્રાઇમ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું કે તમારા વ્યવહારને સુધારવો ખૂબ અનિવાર્ય છે, કારણ કે લોકો સાથે તમારો વ્યવહાર સારો હશે તો લોકો તમારી પાસે આવશે, તમને માહિતી આપશે અને પ્રજા જ આઈબીનું કામ કરશે. એટલે કે ગુનો અટકાવવા માટે લોકોનો ભરોસો જીતવો ખૂબ જરૂરી છે. શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે પણ જોઈ લો. આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે. જો તમારાથી પ્રજાજનો દૂર જ રહે તો તમને સાચી માહિતી નહીં મળે. તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે પોલીસની સાથે પ્રજાજનોને જોડાવામાં કોઈ તકલીફ ના પડે, એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ, તો મને લાગે છે ત્યાં સુધી તમારો કોઈ પ્રશ્ન આવે એ પહેલા છેક પોલીસ સ્ટેશન સુધી, માન્ય વડાપ્રધાનશ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી, પોલીસ ચોકી સુધી તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે તો જ તમે ખરા અથવા સાચા અર્થમાં પ્રજાજનોનું કામ થઈ શકે એવો એમનો આગ્રહ, દુરાગ્રહ તો એ જ લેવલ સુધીના આપણે